सर्वपाप प्रणाशनम् मंगलानां च सर्वेषां मोक्षं भवति मंगलम्। देवाधिदेव चरम તીર્થવતી મહાસ્વામી પરમાત્મા એમના જીવનના 10 વિશેષણો જબરજસ્ત, એમના નહીં તીર્થંકર માત્રના જેટલા તીર્થંકર બનવામાં થયા એમનો આત્મા ઉચકાયો હોય તો કયા ગુણોથી? એ 10 ગુણમાંથી પહેલો ગુણ છે આકાલ મેં તે પરાર્થ વ્યસની. પરમાત્માનો આત્મા વ્યસની હોય છે. બીડીનો, ચાનો, શું બોલો, ગુટકાનો વ્યસની. ભગવાન વ્યસની હોય છે અને વ્યસન એને જ કહેવાય કે જેના વગર ચાલે નહીં, ચેન પડે નહીં. જ્યાં સુધી ચા ન મળે તો બગાસ આવ્યા કરે. બીડી ના પીએ કે પેટ સાફ ન થતો. આવા બધા મગજ કામમાં ગોઠવાઈ ગયા હોય. મારા પ્રભુને ચેન નથી પડતી એવો વ્યસન હતો. એ વ્યસનનું નામ હતો પરોપકાર. બીજાનું કરી ન છૂટે ત્યાં સુધી એમને ચેન ન પડે. સવાર પડે ને કાંઈ કોકનું કરી દેવું, કરી નાખવું નહીં. હા, બે શબ્દ ને ગુજરાતી શબ્દ વિચિત્ર હોય છે. કોઈનું કરી નાખવાની વાત નહીં, કરી છૂટવું. કોઈનું કરી છૂટવું. કેમ? સમજતા હતા આત્માનું ઉત્થાન પરોપકાર ભાવ વગર શક્ય નથી. જેટલા પણ તીર્થંકર નહીં, કોઈ પણ વ્યક્તિ સારા હોય, તમે શું કહેશો? કઈ રીતે સારા કહેશો? આને કામ સારા કર્યા છે, આ દાન સારું કરે છે, આ રીતે એને નવાજવામાં આવે સારી વ્યક્તિ. એટલે કાંઈક એણે ત્યાગ કર્યું છે. ત્યારે ઘણા છે ને બિચારાને ખબર ન હોય ને, તો અહીંયા તો એવા નથી, બધા સારા માણસો તમે લોકો, પણ ઘણા કે મારા સાહેબ તો પૈસાવાળાને આગળ કરે છે. અમે પૈસાવાળાને આગળ કરતા નથી. પૈસાવાળા તો અબજોના ઘણા છે. જે ત્યાગ કરે છે ને એને આગળ કરીએ છીએ. જે ત્યાગ કરે એને આગળ કરીએ. અને ભગવાનથી ચાલુ આવે છે. પરમાત્માએ પોતે પોતાના પુણ્યને માટે અકાલ મેં તે પરાર્થ વ્યસની બીજાનું કરી છૂટા વગર રહ્યા નથી. તો જીવ તમે મારો આપણો આત્મા 18 પ્રકારે પાપ બાંધે છે ડેલી. જો ધ્યાન ન રહ્યું તો સતત 18 પ્રકારના પાપ બાંધ્યા કરે છે. જે તમને ખબર જ હોય એવા જ હોય. જીવની હિંસા કરવી એ શું છે? જીવની હિંસા કરવી એ જૈન દર્શનમાં તમે જન્મેલા છો, જૈન ધર્મમાં કોઈ જીવને દુઃખી કરીએ તોય પાપ કહેવાય, કોઈ જીવને હેરાન પરેશાન કરીએ તોય પાપ કહેવાય. તો જીવની હિંસા કરીએ પાપ. જૂઠું બોલવું એ લાગે છે પાપ? કારણ કે બોલ્યા જ નહીં. કારણ કે મોબાઈલ આવ્યા પછી તો એવા જૂઠાણું ચાલે છે ને, ના પૂછો. હલો, હા ક્યાં છો? દેરાસરે. લે ઠોકી દીધું. હલો ક્યાં છો? તો કે મંદિરે. અરે મીટિંગમાં બેઠો છું. મારતા હોય ગપ્પા. હો, આ ખબર મને ક્યારે પડી? અમારી પાસે બેઠા હોય અને ટાઈમ પાસ કરતા હોય. અમને લાગતું કે હવે જાય તો સારું. અને ત્યાં કે હલો કે હા બોલ ક્યાં છું? હમણાં અંગત મિટિંગમાં બેઠો છું. હું કહું આ જુઠ્ઠાણા બોલો છે યાર અમારી સામે પણ. તો કે સાહેબ આવે પછી એટલે મૃષાવાદ એ પાપ છે ને એ ખબર નથી. અદત્તા દાન બીજાનું લઈ લેવું એ પાપ છે. આ બ્રહ્મનું સેવન એ પાપ છે. હવે તમને જેની કલ્પના નહીં આવે મર્યાદાથી ઉપરાંત ધન રાખવું એ પાપ છે. કોની ખ્યાલ આવશે? મારા પ્રભુએ કહ્યું કે અમર્યાદ ધન એટલે કે પરિગ્રહ એ પણ પાપ છે. અને જેટલું ભેગું જ કરે જાય, ગમે એટલું ભેગું કરો, તમારા પુણ્યમાં હશે એટલું ઉપયોગ કરી શકશો. બાકી બધું એમને એમ રહેશે. એમને એમ તો રહેશે. એમાં જો જીવ રહી ગયું તો શું થવાનું? બનેલી એક ઘટના છે. કુમારપાળ મહારાજા દુશ્મન થઈ ગયો છે, સગો જ મારી નાખવા માટે, તો જ એનો રાજ્ય મળે એમ છે. એકલા પડી ગયા. હવે શું કરું? જાન બચાવવી જરૂરી છે. એટલે જંગલોમાં ઘૂસી ગયા. તમને ખબર છે પાટણની બાજુ આ તારંગાજીને બધા જંગલો છે. એ જંગલમાં ઘૂસી ગયા. દર ભટકે છે. એક કેવા દિવસો એવા આવ્યા છે કે ખાલી ઝરણાના પાણી
અને લીલા પાંદડા ખાઈને જીવન જીવ્યા છે, દિવસો વિતાવ્યા છે. આવતી 24ના પહેલા તીર્થંકરના ગણધર, અને એ ગણધરનો આત્મા આજે દળદળ ભટકી રહ્યો છે. આ કર્મ સત્તાની વિશેષતા કેવી છે વિચાર કરજો. પેલા એ તો ભટકીએ છીએ, એમાં એક દિવસ એને બેઠા હતા ઝાડ પાસે, વિચાર આવી ગયો આવી રીતે દળદળ ભટકવું એના કરતાં મરી જવું સારું, એના હાથે પકડાઈને જેમ તેમ મરવું એના કરતાં આમને મરી જવું સારું. આવો વિચાર કોને આવી ગયો છે? ધર્મી આત્માને જલ્દી ના આવે વિચાર. કર્મને સમજે છે મારા કર્મ. ધર્મી આત્મા ક્યારે પણ આપઘાતનો વિચાર ન કરે. ધર્મને સમજેલો, ધર્મને સામાન્યથી પામેલો આત્મા ક્યારે ડિપ્રેશનમાં ન જાય. પ્રશ્ન નથી, કારણ કે સમજે છે કર્મનો સિદ્ધાંત. કર્મ ઉદયમાં આવ્યા છે એટલે આ બધું બન્યું છે, કર્મ જ્યારે પૂરા થશે ત્યારે બધું મટી જવાનું છે. એટલે ડિપ્રેશનમાં ના આવે અને આપઘાતે ન થાય, કારણ કે કર્મ એને ધર્મ આવી રીતે બચાવી લે છે. બેઠા છે એના વિચાર કરી શું કરું, એટલામાં ગજબની ઘટના બની ગઈ. મોટો વડલો, એ વડલા પાસે અચાનક એક ઉંદર આવ્યો. હવે જ્યાં કોઈ ન હોય અને અચાનક કોઈક જીવ આવી જાય, ગમે કે ન ગમે. અને તમને કહું, તમે અમેરિકા ગયા હો, અમેરિકા ગયા હો અને તમે કંઈક બેઠા હો, કોઈક બે જણાને ગુજરાતી બોલતા વાત કરે, સાંભળો શું થાય? અરે એ આપણા છે. પૂછે ક્યાં ના છો? તો કે હું વાપી બાજુનો છું. તમે ક્યાં હાલાર ને ક્યાં વાપી? પણ તમને શું જાય? આપણા છે. અને એમાં અમદાવાદના ભેગા હો, અમદાવાદ હો અને કોઈ હાલારી ભેગો થાય તો આપણા ક્યાં ગામના છો? ગોઈન નાખે, ટીપડી નાખે, ડબલ લાખાવાડ, ડવા સંગના મજા. તમે છો જુદા જુદા. એમ જીવનું અસ્તિત્વ એના વગર છૂટકો નથી. એટલા માટે તો એક સૂત્ર આપ્યું, પરસ્પર ઉપગ્રહ જીવાના. એકબીજા જીવના ઉપકાર વગર, સપોર્ટ વગર આપણે જીવી શકીએ નહીં. pero ઉંદર આવ્યો, જોયા કરે છે, ખુશ થઈ ગયા. ઉંદર આવ્યો અને એટલામાં ઉંદર અંદર આમ નાચતું નાચતું ગયો એક બિલમાં, બહાર નીકળ્યો. એના મોઢામાં સોનાની ગીની હતી. આ કાર્ડવાળી નહીં હો, કાર્ડમાં તો આપણે સેટ કરેલી છે. પ્યોર ગીની, પ્યોર એટલે ગીની ગીની. હવે હશે લગભગ 1 તોલાની, 10 ગ્રામની. 1 તોલું 10 ગ્રામ કહેવાય ને, આ એ વાત હશે. તો એ આવી અને એક ઠેકાણે એને ગીની મૂકી. કોણ? ઉંદર. બીજી ગીની ગયો આવે, ત્રીજી ગીની, 3 ગીની આવીને એટલે કુમારપાળના મગજમાં શરૂ થઈ ગયું કે આને બિચારાને શું કામ છે આનું? મારે હું તો હેરાન થાઉં છું, આ ગીની જો હું લઈ લઉં મારું કામ થઈ જાય તો ચાલ લેવા દે. કેટલી આવે છે? 4, 5, 6 અને કેટલી આવી? 7 ગીની આવી. 8મી વખત અંદર ગયો ને, ખાલી આવ્યો એટલે સમજી ગયા કે હવે પૂરું થયું, આટલો છે. પેલો નાચે છે, કૂદે છે. એક પશુ અને પક્ષીઓને પણ મમત્વ, લોભ સંજ્ઞા, આ કસાય સંજ્ઞા, લોભ સંજ્ઞા કેવી હોય એને પણ નડે. અરે કૂતરા જેવા કૂતરા હોય ને, એને તમે રોટલો આપો ને, એ ખાઈ લે. જો વધારે હોય તો જઈને પગથી જરા ખાડો કરી દાટીને મુનાર ધૂળવારી દે. એને સંજ્ઞા છે. તો આ બધી સંજ્ઞાઓ તો જીવમાં રહેલી છે. મારા શ્રાવક એમાં બાકાત કેવી રીતે રહી જાય એની વાત કરેલી છે. પેલો તો ઉંદર 4-5 આંટા મારે છે એટલે થઈ ગયો, હવે છે નહીં. એટલે એને બધી સાથે પેલો ઉંદર આખો ગયો, 7 ગીની લઈ અને ઝાડના ઓથમાં એક બાજુ ભરાઈ ગયો. કેમ? ગણધરનો આત્મા છે. તીર્થંકરના આત્માને જગત માતાના જીવનો વિચાર હોય, ગણધરના આત્માને એના સંપર્કમાં આવનારા જીવનો વિચાર. આ બધા જીવો મહાત્મા આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો, એને શું વિચાર હોય? તમારું શું થવું? ભલાનો વિચાર. તમારે કઈ રીતે તમારા આત્માનું ભલું કરો. આજે તમે લોકો અમારી પાછળ આટલા પડો, એનું કારણ શું છે? કંઈ અમે તમને પૈસા આપી દઈએ છીએ, કંઈ તમને કરી દઈએ છીએ, પણ એક જ અંતરથી નીકળતી તમારા બધા માટે સતત જે શિવ વસ્તુ બોલાવીએ છીએ ને, શિવ વસ્તુ શા માટે? મહાસેન મહારાજ આ શિવ વસ્તુના ફેન હતા. દાદા ગુરુમાં જે આપેલો મંત્ર, જેમ જેમ જગતમાં ફેલાતો જશે તેમ તેમ જગતના જીવોને શાંતિની અનુભૂતિ થશે. જ્યારે છેલ્લે બોલાય ને, જગતના સર્વ જીવોને શું થાવ? સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. આ વાઇબ્રેશન એમાં પહોંચે થોડી વાર માટે તમને પણ અંદરથી આમ શાંતિ લાગશે.
આનંદ આવશે. પેલા ઊભા છે કે ઉંદર હવે શું કરે છે, આસક્તિ શું કરે છે. હવે જોજો, ધન ખરાબ છે એના કરતાં ધનની આસક્તિ વધારે ખરાબ છે. ધન ખરાબ નથી એટલું, પણ ધનની આસક્તિ ખરાબ છે. પહેલાંય શેઠિયાઓ પાસે અબજો ને અબજો ધન હતો, પણ આસક્તિ ન હોવાના કારણે સાલીભદ્ર પાસે સોના, માણેક, મોતી, ચાંદી, હીરા બધા 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 મણોના ભાવે હતા. મણોના એક એક હોલ સોનો ભરેલો, એક એક બધા ભરેલા હતા. તમારા અનાજ ભરેલા નહીં નીકળેલો, આટલું ભરેલું હતું. કોને? સાલીભદ્રને. પણ પુણ્યાનું મંદિર પુણ્યનું હોવાના કારણે, પુણ્યાનું મંદિર પુણ્ય હોવાના કારણે જ્યાં એના બનેવી આવીને એટલું જ કીધું કે સાલી શું કરે છે કે બસ એક એકને છોડું છું, ભગવાનના વચન ગમી ગયા છે, એક એકને છોડું છું, બધાને 32 છોડી દઈશ. તારે શું કહે છે? તો બાયલો છો, આવી રીતે છોડાતું હશે, છોડું તો એક ધડાકે છોડાય. હાલ તું ભેગ, હું તારી સાથે. અને સાલીભદ્ર એવે વિચાર નથી કર્યું 32 બૈરાઓનું શું કરીશ, આ બધા ભરેલા રૂમોનું શું કરીશ, કોઈ વિકલ્પ નહીં. સીધા નીકળી જ ગયા છે. જે આપણે તો કહેવાતું પાછળ રહે તો દરવાજા દે, સમજ્યા? દરવાજો બંધ કોણ કરે? માહેરે તે દે. હા, નીકળી ગયા. સાલીભદ્ર એક ધડાકે આટલી સંપત્તિને, લખલૂટ સંપત્તિ તો ખરી, અને રોજ દેવાત્મા કેટલી પેટી મોકલતા હતા? કેટલી? 99 ખબર છે? 33 પેટી, 33 ના 3 ભાગ હતા. એટલે 33 પેટી ભોજન, નિત નવા ભોજન, 33 પેટી વસ્ત્ર, 33 પેટી ઘરેણા. આ તમારા શ્રાવિકાઓ હારા છે હો, તમારી પાસે આ દ્રષ્ટાંત સાંભળીને ડિમાન્ડ નથી કરતા. અને તો એ માંગવા માંડે કે પેલાને રોજ આપતા હતા, તમે વર્ષે તો કરાવો. આ થઈ જાય. 99 પેટી ઉતરતી હોવા છતાં દેવલોકમાંથી આટલી સંપત્તિ હોવા છતાં ધાડ કરતા લાદબુક મારી નીકળી ગયા. કારણ સંપત્તિ પુણ્યના બંધી પુણ્ય. 10 મિનિટ ચલાવીશો ભાઈ, બધા વાંધો નથી ને? અવકાશી તૈયાર જ છે. તો શું વાત કરતો તો બોલો. સાલીભદ્ર પુણ્યનું મંદિર પુણ્યલક્ષ્મી હતી એટલે મૂકી શક્યો. હવે એનાથી તમે વિચાર કરજો, તમારી જેટલી પુણ્યનું મંદિર પુણ્યલક્ષ્મી હશે એ સન્માર્ગમાં જ હશે. પાપાનું મંદિર પુણ્યની લક્ષ્મી હશે. ખાવા પીવા હરવા ફરવા જલસા, ફ્લેટ બ્લોક, ગાડી ફાડી મજા છે. લો, હું નથી કહેતો, જ્ઞાની ભગવંતો કહીને ગયા છે કે આજે 50 લાખની ગાડી ને 60 લાખની ગાડી તમે લઈને નીકળતા હો અને એક ભિખારી બિચારા પડ્યો હોય, 1 રૂપિયો દેવાનું મન ન થાય, સમજો મારી સંપત્તિ પાપાનું મંદિર પુણ્યની છે. એટલે વિચાર નથી આવતો કે લાવો આ બિચારાને જો આ ગાડી મારે ત્યારે શોભે, આ ફ્લેટ મને ત્યારે શોભે ત્યારે હું આપી શકું. અત્યારે તો હાલત કઈ છે? આ તો વળી આમાં પહેલે મારે નિરાશા રાખી છે, એટલે કોઈ પણ આવી શકે પાછો. પહેલે માણસ સુધી આવી શકે ને બધા. બાકી તો બિલ્ડિંગમાં કોઈ ઘૂસીએ, પહેલાં જો તમારું ચાલે તો મચ્છર એને ઘૂસવા દેવું નહીં. પણ એ બધા તમારું ચાલે એમ છે નહીં, એ ગમે ત્યાંથી કરી જાય એમ છે. સોસાયટીવાળા બહુ પરોપકારી છે સાહેબજી, બધાનો સાથ સહકાર ઘણો સારો. એ તો સારું, પણ અહીંયા ગરીબોને કેટલા આવવા દો છે? ભાવથી બધા જ આવે છે. આ ભાવની હાલતી હશે તો ભાવથી જમી લેજો. લો, રોજ ભાવથી જમજો, રોજ ભાવથી જમજો. હાલશે? નહીં હાલે, એવું ના ચાલે. મારો શ્રાવણનો દીકરો, જ્યાં દ્રવ્ય હોય ત્યાં દ્રવ્ય ને ભાવ હોય ત્યાં ભાવ. અને એ જ પુણ્ય વધારવાનું સાધન છે. અમે જો ને આવે છે, જ્યાં પેલા છુપાઈને ઉપર રહી ગયા, પેલો દોડતો પાછો એટલા ખુશીમાં છે ને આવ્યો ને એની સંજ્ઞા છે ને સૂંઘમાંથી આવે. આ પશુ પક્ષીઓને સૂંઘમાંથી બધી ખબર પડે. એટલે તમને ખબર છે જ્યારે ભૂકંપ આવ્યો હતો ને ત્યારે સૌથી વધારે પહેલા કૂતરા દોડ્યા હતા, કારણ કે એને ધડધડાટી અંદરની શરૂ થઈ ગઈ, ખબર પડી ગઈ. હા, ધડ દોડવા માંડ્યા. પણ ત્યારે કોઈને ખબર ન પડી કે આ કેમ આજ આવી રીતે ચારે બાજુ આંટા મારે છે. આમ બેબાકડા થઈને નાશ ભાગ કરતા. પેલો આવ્યો ઉંદર, જ્યાં સૂંઘવા ગયો ત્યાં તો કઈ છે નહીં, નથી. એટલે એકદમ અને ચારે બાજુ ચક્કર, ક્યાં કોણ લઈ ગયો મારું, કોણ લઈ ગયો? આ આસક્તિ તિર્યંજને પણ શું કરે હવે જોજો. હજી પેલા નથી મારું લઈ ગયું. કોના જેવી હાલત થઈ ખબર છે? કોના જેવી? કોઈક માણસ હોય તમારે ત્યાં ચોકીદારી તરીકે કામ કરતો હોય, 4-5 હજારનો પગાર, એને કે 5-25 હજારના પગાર તો હોય ને, 5 હજારનો પગાર હોય,
ઘરમાં બે ડોસી હોય, છૂટકો જ હોય નહીં. 30 તારીખના એને પગાર મળ્યો, 5,000 લઈને પોતે અહીંયાથી ગયો બસ સ્ટેન્ડ, BST શું કહેવાય, કઈ બસ છે તમે, એમાં બેસી અને ઘરે ઉતર્યો ને ઘરવાળાને કહે છે કે લે આ મહિનાનો પગાર. હાથ નાખ્યો, હાથ સોસરો ઉતરી ગયો. સમજી શું થયું? તો એની શું હાલત થઈ હોય બોલ. 1 મહિનો મજૂરી જ કરી કહેવાય બિચારા, અને એનો ખિસ્સો કપાણો 4,005 રૂપિયા ગયા. હવે શું? પહેલે પૂછ્યું શું થયું? ગયો રડવા માંડ્યો, પાછા નથી આવવાના. એના કરતા બદતર હાલત આસક્તિના કારણે કોની છે? ઉંદરની છે. ગયું. આજે તમારે પણ જ્યાં મમત્વ છે ત્યાં થાય છે કે નહીં? જોજો, તમારું ન હોય તો તમને કહી દઉં, પકડાવી દઉં હમણાં. તમે રસ્તામાં ચાલ્યા જતા હતા, એકલા જતા આખા રોડ ઉપર, અને ત્યારે હજી 2,000 નોટ ચાલતી હતી. અત્યારે પણ 2,000 નોટ ચાલે છે, સમજી લો ને. આ તો 500ની નોટ ચાલે છે ને અત્યારે. કઈ ચાલે છે? 500. તમે રસ્તામાં જતા હતા અને એક 500ની ગાડી પડી ગઈ. તમે આમ સજ્જન માણસ છો, ખરાબ માણસ નથી, સજ્જન માણસ છો. તમે જોયું કોના હશે? કોઈ છે તો નહીં અહીંયા. કીધી 5 મિનિટ તમે ઊભા રહ્યા, કોકની હોય તો આપી દઉં, કોઈ આવ્યો નહીં. હવે શું કરું? કે નાખીને તો જવાય નહીં. ખિસ્સામાં લીધા, તમે લઈ અને ઘરે ગયા. ઘરે એટલે ટેક્ટર પહેલાં બેસી રિક્ષામાં અને જતા હતા. ઉતાવળમાં તમે કંઈક ગડબડ થઈ, શું થઈ પછી કહું તમને. એટલે તમે ત્યાં પહોંચ્યા અને ઘરવાળીને કહ્યું આજે તો ગજબ થઈ ગઈ. શું થયું? આ જો તો 500ની ગड्डी, અને હાથ નાખવા ગયા ને હકીકતમાં નોટ બહાર જ ફકાઈ ગઈ હતી. એ નોટનું બંડલ બહાર જ પડી ગયો હતો. અને હવે તે વખતે તમે કહ્યા કે જો આ 500નો બંડલ પણ નીકળ્યો નહીં. સાચું બોલો, શું થશે? તમારો હતો, તમારું હતું, પણ મમત્વ તમે માની લીધું. હવે મારું આ મમત્વ દુઃખી કરે છે. મારું માની બેઠા એટલે જે દિવસ છેલ્લો દિવસ હશે ને ત્યારે ધીરે ધીરે મમત્વ ઓગળેલો હશે. હવે બધા કહેશે બાપા કંઈ કેવું છે, બા કંઈ કેવું છે, અમે તમારા વચ્ચે આમ કરશું તેમ કરશું. છેલ્લે સુધી હમણાં એટલે નક્કી થઈ જાય હવે આ મૂકી જાવ છે, મારે નથી જવું, હા મૂકી જવાના છે. ધર્મ હશે તો તૈયારી, ધર્મ નહીં હોય તો આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય કાંઈ નહીં થાય. પેલો બેવાકડો થઈને માથું પછાડે છે, માથું પછાડે છે. બીજી વાર માથું પછાડ્યું ત્યાં જ કુંવારપાડે થયું આવો ધન મારે ન જોઈએ. કોકના હાયનો નીકળેલો ધન મારી હાયકારી કાઢી નાખશે. આજે તમને ખબર છે એટલા માટે શ્રાવકોએ કયા ધંધા કરાય ને કયા ન કરાય ખબર છે કોઈને? જે ભાવે કરવા બેઠા બેસી ગયા. તમે શ્રાદ્ધ વિધિ એક વખત વાંચજો. શ્રાદ્ધ એટલે શ્રાવક અને વિધિ. સવારથી સાંજ સુધી મારો શ્રાવકનો દીકરો કે શ્રાવકની દીકરી શું કરે, એનો જીવન કેવી રીતે પસાર કરે કે જેથી આ ભાવની અંદર અંતે સમાધિ, ભવાંતરમાં એને સદગતિ, પરંપરાએ સિદ્ધિ ગતિ, બધું બતાવેલું છે. આપણે ટાઈમ ક્યાં છે? આપણે ટીવી જોવાનો ટાઈમ છે, મોબાઈલમાં રમવાનો ટાઈમ છે, વાત કરવાનો ટાઈમ છે. આત્મા માટેનો ટાઈમ જ ક્યાં છે? પેલા નક્કી કર્યું કે મારે આવા પૈસા ના જોઈએ, લાવ મૂકી દેવા દે. આમાં આ મરે જેના ધન પાછળ માના જોઈએ. ગજબ થઈ ગઈ. એ મૂકવા ગયા ને ઇન બિટવીન પહેલાં 30 વાર માથું પછાડીને ત્યાં મરી ગયો. એને આઘાત લાગી. કોને આઘાત લાગ્યો? માર. ચાલો ખોટું છે. બીજા જીવનો વિચાર એને જ આવે જેના જીવનમાં ધર્મનો પ્રવેશ થયો હોય. સ્વાર્થીના વિચાર બધાને છે, પરમાર્થનો વિચાર જ્વલ્લે જ છે, ઉત્તમ આત્માને જ છે. ત્યાં સુધી કહું, બીજાનો વિચાર આવતો નિકટ મોક્ષગામી હોય એને જ બીજાનો વિચાર આવે. જે ભારે કર્મીને બીજાનો વિચાર નહીં આવે, સ્વાર્થનો જ વિચાર આવશે. મારું શું? અહીંયાથી બધા છૂટશે ને. આજે પરીક્ષા છે, એટલે પરીક્ષા છે. શું નીચે જશો એટલે શું થાય? જલ્દી વાપરી જલ્દી ભાગું વિચાર આવશે. નહીં, પહેલા બધાને જવા દે. એક દી ખરીદો જુઓ, તમને આનંદ આવશે. અમે ક્યાં ટાઈમ નથી બગાડતા વાતોમાં ને પંચાતો. અને ખાઈ નહીં, ચાલો અહીંયાથી છૂટી ગયા, ટ્રાફિક આવીને ઊભો રહી જશે. લો તો શું કરશે એને? હવે વાત પેલા તો લઈ લીધી હતી, પછી તો કુમારપાળ આગળ વધ્યા, બધું થયું. જ્યારે પોતે કલિકાલ સરોવરને હેમચંદમાં ગુરુમાને મળ્યા, બધું થતું કે પેલા મનમાં ડંખતું હતું, મેં એક જીવની હિંસા કરી છે. પોતે કરી હતી પણ નિમિત્ત બન્યા છે. નિમિત્ત બન્યા એટલે લાગે. આજે એવા ઉત્તમ કોટીના સાવકો છે, ગાડી ચલાવતા હોય ને
ને કોઈક વચ્ચે નીચે ગલુડી આવી ગયું, કોઈક ઉંદર આવી ગયો, ક્યારેક ખિસકોલી આવી ગઈ, ચેન ન પડે. એ લોકોને હોત એને શ્રાવિકા જોયું કે કાં તો શું કર્યું, અને એને લઈને આવે, અમને ખબર છે ને, પકડીને લઈને આવે, મારે સાહેબ આવું થયું છે ને આલોચના. એક જીવની હિંસા થઈ ગઈ. એટલા માટે અમે એક નિયમ આપતા હોઈએ છીએ કે તમે છે ને ગાડી સ્ટાર્ટ કરો પહેલાં નીચે જોઈને પછી કરો. કારણ કે બિચારા શાંતિથી બેઠા હોય, નીચે બેઠા હોય, ઠંડક લાગતી હોય, અને તમે તો ચાલુ કરી એને ખ્યાલ ના રહ્યું અને સીધી પાછળ બેક કરી એનો જીવ લઈ નાખ્યો. તમારી થોડીક બેદરકારી કોકના જીવ લઈ નાખનારી બને. આપણામાં માનવતા ક્યાં રહી? માણસાઈ ક્યાંથી આવશે? પહેલાં તો આચાર ભગવંત કહે છે, ભગવાન મારા ત્યાં આવી હિંસા થઈ ગઈ છે અને આવી રીતે બન્યું છે, આલોચના લીધી છે. અને ત્યારે ગુરુ મહારાજે એને આલોચનામાં શું આપ્યું છે ખબર છે? આ ઉંદરના નામે એક દેરાસર બંધાવ, તારું નામ ક્યાંય ન જોઈએ. એટલે મૂષક વિહાર, મૂષક એટલે ઉંદર, એને વિહાર એ. આ વિચાર કરજો. તો પછી એમને કહે છે, ભગવાન મેં તો આ કરી લીધું, પણ આ શું હતી ઘટના? શું હતી? ઉંદરને આ કેમ? અને ગુરુ મહારાજે જ્યારે એનો પડદો ખસેડ્યો, પડદાની નાટક હોય, તમને ઉત્કંઠા હોય, શું હશે શું હશે, પડદો ખુલે, જે નાટક દેખાય એમ પડદો ખોલ્યો જ્ઞાનનો, અને નીકળી પડ્યું કુમાર પહાડ. પૂર્વમાં એ શેઠ હતા. શેઠ હતા. જેમ જેમ ધન ભેગું થાય તેમ તેમ એક ઠેકાણે બીજે ઠેકાણે ઘરમાં મૂકે, વિશ્વાસ ન થાય, જંગલમાં મૂકે, એવા ઠેકાણે મૂકી ગયા કે જ્યાં કોઈ જ ના આવી શકે. ને તોય જંગલના નામે રોજ ત્યાં આવે, રોજ જોવા આવે. આમાં કંઈ નવાઈ નથી. હું તમને કહું, આજે તમે ગઈકાલે 5,000ના નવા બૂટ લીધા હોય અને સાચું બોલો અહીંયા બેઠા હો, થોડી વાર વિચાર આવે કે ના જીવ ત્યાં છે, જીવ ત્યાં છે. એ 5,000ની બૂટમાં આવી જાય તો પેલા ના આવે વિચારે. અને એમાંય તમે જ્યાં મૂક્યા હો ને, તમે જ્યાં મૂક્યા હો ત્યાં તમારા સાવિકા નીકળ્યા અને અહીંયા મૂકી ગયા છે, કોઈક લઈ જાય તો એટલે એને થેલીમાં લઈ અને લટકાડી દીધા. એમણે બચાવ કર્યો કે ખરાબ કર્યો? અને તમે ત્યાં પૂછ્યા ન જોઈ બૂટ શું થાય મને કહો, બોલો તો ખરા. અરે કેટલા ઉપર શંકા થઈ જાય, કેટલા ઉપર શંકા થાય, આ કોણ લઈ ગયું છે, ક્યાં હશે, શું હશે, અને આમ થાય. અને ત્યાં ફોન આવે, હેલો તમારા બૂટ છે ને પેલા થેલીમાં છે, બાજુમાં રાખ્યા છે, એને બધું પાછું પાવર જીરા પડી જાય. શું આસક્તિ આપણને કર્મ બંધાવીને સંસારમાં રખડાવે છે. એ શેઠ રોજ જોવા આવતા, એના પ્રત્યેની આસક્તિ મરીને, ધનની આસક્તિ, માણસ મરે કાં તો સાપના ભાવમાં ને કાં ઉંદરના ભાવમાં. તમે વાંચો તો ખરા. આજે તમને છે ને ધર્મના પુસ્તક વાંચવામાં તમને ભાર લાગે છે, તમે સાંભળો, વાંચો, છોડ સાંભળો. મકાનની આસક્તિ, અમે ઘણા કહીએ બહુ રાજી ન થતા, આપણો આવો છે ને આવો છે ને આવો છે, નહીં. સંસારમાં છીએ એટલે મકાનની જરૂરત છે. એટલે મકાનની આસક્તિ કયા ભાવમાં નાખે ખબર છે? ગરોડીના ભાવમાં નાખે. કપડાની આસક્તિ વાંદાના ભાવમાં નાખે, વાંદાના ભાવમાં. ખાવાની આસક્તિ ભૂંડડાના ભાવમાં કર્મસત્તા નાખી દે. હું નથી કહેતો, અમારા જ્ઞાની ભગવંતો કહીને ગયા છે. અને શા માટે કહીએ છીએ? તમને સાવચેત કરવા માટે. આ સિગ્નલ છે ને એ શા માટે છે? તમને ઊભા રાખવા માટે છે. તમારો એક્સિડન્ટ ન થાય એના માટે સાવચેત કરવા માટે. એ જ્ઞાની ભગવંતો અમને સિગ્નલ આપેલા છે, ત્યાં બતાવી દો કે જેથી કોકના જીવનમાં મનમાં આવી જશે તો બચાવ બચી જાય. નહીં તો આ માનવનો ભાવને જૈન કુળ મળી ગયો. અરે 10 દ્રષ્ટાંત જે દુર્લભ એવો માનવ ભાવ, એમાં જૈન કુળ મળે, સહેલું પડ્યું છે. આજે જૈન કુળ એટલે તમને કલ્પના નહીં હોય. અમને તેમ થાય છે, પ્રભુ આ પડતા આવા ભયંકર કાળમાં તારું શાસન મળી ગયું, તું મળી ગયો, અમારું આ કામ થઈ ગયું. નહીં તો અમે પણ આ પાપમાં પટલાયેલા લપટાયેલા, કેટલા પાપ કરીને અમારો જન્મ ભાવ બગાડી નાખે. પણ તમને લાગે છે કોઈ દિવસ કે આ ભાવમાં જો આપણે ધ્યાન નહીં રાખીએ, આવતા ભાવનું શું થશે? મારો શ્રાવક પરલોક પ્રધાન દ્રષ્ટિ હોય, ક્યારેક રાતના જાગે, બેસીને વિચાર કરે. તમે લોકો અમને વિચાર કરતા કરી નાખો છો. હા, અમને વિચાર કરતા કરી નાખો. કહું ને તમને, શું નામ પ્રમુખ સાહેબ? શું નામ છે? પ્રવીણભાઈ. ઘણી વખત તમે કરી નાખો. કઈ નહીં, કોઈ પણ એનો કોઈ પણ નહીં, કોઈ પણ
દાખલા તરીકે અમે ક્યાંય પણ જઈએ, અહીંયા આવ્યા, એક્ઝામ્પલ ઉતર્યા એટલે સ્વાભાવિક બધા વંદન કરવા આવે, બીજી ઓળખાણ હોય તોય આવે, ન હોય તોય આવે. પહેલો પ્રશ્ન તમારો બહુ મજાનો હોય, મારા સાહેબ ક્યાંથી વધારે હોય ને, એટલે અમે કહીએ કે વર્ધમાન નગર ને, ક્યાંથી વર્ધમાન. પછી તરત બીજો પ્રશ્ન આવે, સાહેબ ક્યાં પધારવાના, તો થાણા જવાના છે. સાહેબ કેટલા દિવસ રોકાવાના, 1 દિવસ. તમે તો વ્યવહારના પ્રશ્ન પૂછી લીધા, કમાલ કરી અમને જાગૃત કરવામાં. કેમ પ્રભુ તું ક્યાંથી આવ્યો, નિગોદમાંથી નીકળ્યા છે, ક્યાં જવું છે બોક્સમાં, અહીંયા ક્યાં સુધી, આ કરમ છે ત્યાં સુધી. તમારા પ્રશ્ન અમને જગાડે, તો અમારા પ્રશ્ન તમને નહીં જગાડતા હોય, ન જગાડી શકે. એ છે પ્રભુ કલિકાલ સર્વજ્ઞ કે આના આત્માએ પૂર્વમાં આ દાટેલો ધન એની આસક્તિ એને આમાં કરી નાખ્યા છે. અનાદિકાળથી આપણો આત્મા પણ બહુ ભ્રમણ કરી રહ્યો છે. આ જીવ આ જગતમાં જગતમાં કર્મના કારણે અનાદિથી રખડે છે. ત્રણેક અનાદિથી, જો જીવ અનાદિકાળથી છે, જીવ કોઈ બનાવ્યો નથી. જીવ એટલે આત્મા, ગયા ભાવમાં જે આત્મા હતો, આવતા ભાવમાં પણ બોલો ને, અને આ ભાવમાં પણ પર્યાય બદલાય, શરીર બદલાય. ગયા ભાવમાં આપણે સારા દેવલોકમાં હશું કે માણસ હશું, આ ભાવમાં અહીંયા આવ્યા, આવતા ભાવમાં હવે ક્યાં છો. ઘણા અમને કે હોશિયારી કર્યો, અમને સાહેબ બધી ખબર પડે છે, તો હું કહું આવતા ભાવમાં ક્યાં છો, ખબર પડે? આવતા ભાવની જ ખબર નથી. નહીં, આવતા ભાવની ક્યાં માંડવી, આવતીકાલની ખબર, આવતીકાલની જ ખબર. ક્યાં સુધી? તો હવે છેલ્લે એટલો જ કહી દઈશ, આવા ભગવાનનું શાસન મળ્યું, આવી સામગ્રી મળી, તો શું કરવું જોઈએ સાહેબ? શોર્ટમાં હવે શું કરીએ તો કાંઈ કામ થઈ જાય? કારણ મેક્સિમમ અને મિનિમમ ને હવે તમને કઈ આપીએ, મિનિમમ આપીએ કે મેક્સિમમ આપીએ? પૈસા લેવાના હોય તો ચાલો, લેવાના હોય તો સાહેબ જેટલા કાયદામાં આવતા હોય એટલા અપાવી દે, અને ગુણ લેવાના હોય તો મિનિમમ. તો મિનિમમમાં કહું, મારો શ્રાવકનો દીકરો કમસે કમ 12 નૌકાર તો ગણતો જ હોય. નૌકારવાળી જ ગણવાની છે, પણ કાચી કે પાકી, જે સમજવું હોય એ પાકી, હજી અણસમજ છે થોડા પ્રવેશ કરે તેને કાચી. કાચી એટલે નીલેશ ખબર છે? કાચી માળા એટલે શું? આજે મારે નૌકારવાળી પકડાવી દેશે એટલે સમજણ પડી જશે. એ નવા નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિગણમ, નમો ઉજાણમ, નમો સુજાણમ, દેશોમય નૌકાર સપમાસનો મંગલમ સોસી પડો હોય મંગલમ. આ આટલું કર્યું ને, 1 નૌકાર થાય ને, એમાં કેટલા થાય? 1 નૌકારવાળી પૂરું કરે એટલે 12 નૌકાર થાય. એને કઈ નૌકારવાળી કહેવાય? કાચી, છૂટી. અને બાંધી નૌકારવાળી, બાંધી, અને બીજું શું કે? હા, બાંધી નૌકારવાળી. 1 નૌકાર બોલે તારે 1, બીજો એટલે મારે આખો નૌકાર બોલવાનો. એવા કેટલા નૌકાર થાય? 108. આ 1 અમારા દાદા ગુરુ મહારાજ પંડ્યાજી ભદ્રંકર મહારાજ, ગુરુ મહારાજ, કુંકુસ મહારાજ, માસી મહારાજ, છેલ્લે ભદ્રેશ્વર મહારાજ, બધાએ જો ભગવાનથી જ ચાલ્યું આવે છે પરંપરાથી, એ જ કીધું સહેલામાં સહેલું અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મના પ્રવેશનો માર્ગ જો કોઈ હોય તો કયો માર્ગ છે? નમો નૌકાર મંત્ર. એનું કામ છે નૌકાર મંત્ર. એ ખબર છે, અનાનુપૂર્વથી બોલે, ગમે ત્યાંથી બોલાય, જે તે બોલવું ત્યારે બોલાય. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, ગમે તેમ કરતા નૌકાર ગણો એટલે કામ થઈ જાય. નૌકારની તાકાત છે, તમે ગમે તેમ ગણો તમને એનો બેનિફિટ આપે. પેંડાની એક તાકાત છે, ઉપરથી ખાવ તો મીઠું નીકળે ને નીચેથી ખાવ તો તીખું લાગે. પેંડો હોય ને, આપણે ઉપરથી ખાઈએ તો મીઠું લાગે ને, અને નીચેથી ખાઈએ તો હે? પેંડાની વાત કરું છું. ઉપરથી ખાવ તો, અને બાજુમાંથી ખાઈએ તો, અને નીચેથી ખાવ તો, બરોબર છે? હે? ગુસ્સામાં ખાય તોય મીઠો, પ્રેમથી ખાય તો મીઠો, ગુસ્સામાં ખાય તો મીઠો. સેમ ટુ નૌકા. પેલો તો પૂતગલ છે, ચિકનગુનિયા થયું હોય ને તો પેંડો ખાતી પેલો લાગે, મજા ના આવે. હે? મજા ના આવે, છોડી દેવાનું મન.
એ મીઠું મીઠું એને કાઢો નમ ગમે. તો અહીંયા આ નૌકાર બાબત કમસે કમ મારા શ્રાવકોએ કમસે કમ 12 નૌકાર ગણો. તમને નૌકાર ઉચકીને ક્યાં ને ક્યાં લઈ જશે. જો સમડીને પોતે સુદર્શના બનાવી શકતું હોય, પેલી શ્રીમતી એ સર્પની માળા બની ગઈ તો બની જાય. હા, એની તાકાત છે, આજે પણ છે. આ કાળમાં પણ પડતા કાળમાં નૌકારના પ્રભાવે અનેક આત્માઓ એનો ફળ પામી પોતાની જિંદગીને સફળ કરતા અમે નજરે જોયા છે. નૌકાર બોલે એટલે પતિ. અને મને તો ઘણી વખત વિચાર આવે એટલે કહું થોડું અઘરું લાગે. અમે પાડે બાજુ ને એ બાજુ ભરતા હોઈએ ને, અજયનોને નૌકાર આપીએ ને તરત આટલી વાત કરીએ ને વ્યાખ્યાનમાં, ત્યાં અજયનો સામે વ્યાખ્યાન કર્યો અને આટલી વાત કરીએ ને પછી મૂકી દઈએ ને તો સામેથી માંગે, સાહેબ તમારું કહેતા હતા એ કયું એ આપો. અહીંયા કેટલા માંગવા ઉભા રહેશે. હવે પ્રવીણભાઈ જેવા તો રાહ જોઈએ છે ક્યારે મારા છોડે ને ક્યારે નૌકાર છે હાથમાં. એટલે હું ઘણી વખત કહું, અજૈનોને જૈન બનાવવા અમને સહેલા પડે છે. જૈનોને જૈનત્વમાં સ્થિર કરવા અઘરા પડે છે. પડે કે નહીં હોતો તમારી ભાષામાં વાત કરીશ, અમને ખબર પડી જશે. વર્તમાનમાં આ સભામાં તો જૈનો જ છે ને 90%, બરાબર? કાંઈ વાત. તો જૈનની પડદામાં બેઠો છું અત્યારે. તમારા છોકરા કે છોકરીનું ઠેકાણું પાડવું છે તો છોકરા ઠેકાણું પાડવું હોય તો પહેલાંથી પડે. શું કહેવાય અત્યારે? બાયોડેટામાં નામ હોય, મા બાપનું નામ હોય, અટક હોય, ગામ હોય, હાઈટ વાઇટ ઉપાઈટ જે કંઈ હોય એ બધું હોય, બધું હોય. એનાથી બધી ચાલે તમારે. હવે જોજો, હવે એ પેનલમાં બે ઉમેરા કરો, 2 લાઈન. જો 14 નામ 14 હોય તો 15 મૂળ 16 મૂળ 10 હોય 11 12 જે હોય તે 2. એક કે રાત્રિ ભોજન, અમારો દીકરો કે દીકરી રાત્રિ ભોજન કરતા નથી, અને અમારો દીકરો કે દીકરી કંદમૂળ અને અપક્ષ ખાતા નથી. બોલો, આવા છોકરા છોકરી કોને મળે? એ નસીબવાળાને મળે. તો હવે બોલો, આ બધા તમે શાંતિથી બેઠા છો, અમને ભાન પડે છે. અંદર તો એમાં ચાલતો હોય કે મહારાજ છોકરા છોકરી રખડાવા છે. આ હકીકત છે કે તમારી માન્યતાની હકીકત છે કે નહીં? વિચાર કરજો. આપણને અને એ લોકો રાપર તાલુકો, આપણે શું કહેવાય આમાં કચ્છ વાગડમાં, અને પ્રાગપર નામનું ગામ, હરિજન છોકરી રસ્તા વાળવા આવે ને ઉપાસની બહાર વ્યાખ્યાન ચાલતું હોય, સાધીમાનો તો બેસી રહે, રોજ બેસે ને એને ગમતું જાય. અને રાત્રિ ભોજન આટલા પાપ સમજી ગયો હો, રાત્રિ ભોજન ઘોર પાપ છે. આ પાપ તો કેમ કરાય? અજૈન છોકરી, હરિજનની છોકરી, નવલબેન નામ, અને પેલી બોટી છે. રોજ રોજ સાંભળે, ખૂબ મજા આવતી હતી. છેટ બાપા લગ્ન જડી થઈને કીધું કે બાપા હું લગ્ન કરીશ, પણ જે કંદમૂળ અને રાત્રિ ભોજન નહીં કરતો એની સાથે કરીશ. તમે ગોતો. કોની છોકરી હતી? હરિજનની. અને ગજબ થઈ ગઈ. થોડા દિવસ થયા, સંસ્કારી છોકરી ક્યાંથી મળે, અને એક હરિજન છોકરો એ જિંદગી માટે નક્કી કર્યું રાત્રિ ભોજન અને કંદમૂળનો ત્યાગ, લગ્ન કર્યા. આજે સુખેથી પોતાનું, કારણ કે દીક્ષા લેવાય એમ નથી, આપી શકાય એમ નથી, સારામાં સારું જીવન જીવે છે. હરિજનને એના મન મુતાબ મળી ગયા. કંદમૂળ નહીં, અપક્ષ નહીં, રાત્રિ ભોજન નહીં. આજે તમે શોખથી બેઠા છો. આજે તમને અંતરથી પણ ક્યાં એવું છે? મારા ભગવાને કીધું છે નરકનો પહેલો દ્વાર. તમને લાગે છે? તમને જેટલો શહેરમાં પાપ લાગે છે કે કોઈ ફૂડ પોઈઝન નથી જાય એનું ધ્યાન રાખો છો, એમાં કોઈ દિવસ આવ્યું હું રાત્રે ખાઉં છું, મારી ગતિ કઈ થશે? શ્રાવકના દીકરાને કહેનાર કોણ? ગુરુ જ કહેનાર છે, બીજા કોણ કહેશે? અમે નહીં તો કોણ કહેશે? અને તમે રાત્રિ ભોજન ટેસ્ટથી કરો, કરવું પડે ને કરે ને એક વખત તો કપાળ ફૂટે, ભગવાન આ ક્યારે છૂટશે, હું ક્યારે બચીશ? એવી મમ્મીઓ છે આ કાળમાં. પોતાના સંતાનને, દીકરા રાત્રે ન ખવાય. કેમ મમ્મી? રાત્રે ખાઈ તો નરકમાં જવાય. હવે એમાં એક વખત બિચારી, એ તો પોતે ઘરમાં કોઈ ખાય નહીં, કંઈ જ નહીં. મહેમાન એટલે કોઈકને ઘરે સગાને ઘરે ગયા હતા, કંઈક પ્રસંગ હતો, અને રાતના પેલી માં વિચાર કરે છે હવે હું શું કરું? આ બધા રાતના ખાશે ને પેલો ચપાબલો હારો બોલ્યા વગર રહેશે નહીં. 4 વર્ષનો ટેણકો બોલ્યા વગર રહેશે નહીં. એટલે રૂમમાં એને રમકડા આપીને પૂરીને હાલી આવી. 2-3 છોકરા બીજા હતા. આ બાજુ જમવાનું ચાલુ થયું રાતના. હો હવે કંઈક થયું છોકરાને, તે બધા બહાર નીકળે એટલે પેલો નીકળ્યો.
બહાર નીકળીને આમ જોયું, મમ્મી મમ્મી, એટલે કોકનાથી કાંઈ ગડબડ થઈ ગઈ લાગે છે. તો પેલી મમ્મી દોડી, કેમ મમ્મી? આ બધા રાતે કહે છે બધા નરકમાં જશે મમ્મી. હવે એ છોકરો તમને કેવો લાગે મને કહો તો? એની માં તમને કેવી લાગે બોલો? શું હારી લાગે બાપા? ખારી લાગે. તમે વાત સાચી કરી છે, પણ પૂછો તો એમ જ થાય, છોરાને આટલા ન ચડાવાય, આટલા ન ચડાવાય લો, એટલે છોકરાને દુર્ગતિમાં મોકલાય, સદગતિમાં ન મોકલાય. મારો શ્રાવકનો દીકરો, જ્ઞાની ભગવંતોએ કહ્યું છે, વાંચો તો ખરા ક્યારેક, કે શ્રાવકના ઘરમાં શ્રાવકનો દીકરો જો દુર્ગતિમાં જાય એની ટોટલ જવાબદારી એના મમ્મી અને પપ્પાની છે. દુર્ગતિમાં ન જવા દે. હજી બીજી વાત કરું, કોઈ દીકરો ચોઈસ લઈને નથી આવતો. આવે છે કોઈ ચોઈસ લઈને? ચોઈસ શીખાડનાર કોણ? આમાં વાળ જોઈએ, ભોપા કટ જેવા વાળ જોઈએ. આપણે તો બધું ગયું વાળું, કપડાં ગયા ને વાળે ગયા. પેલા અમે નાના હતા ને ત્યારે આપણા તો વાળ આવી રીતે કપાય છે, હોય જે કપાતા હોય, પણ જે ભોપા હોય ને પેલા શું કહેવાય, રબારી, એને વચમાં આમ રાખી અને બધું કાપી નાખ્યા. હવે અમે નવું નામ આપી દીધું, સાઈડ કટ. સાઈડ કટ, કારણ કે દેખાદેખીનો જમાનો છે ને. ફિલ્મમાં શું આવ્યું એ કરવાનું તમારે, ફિલ્મમાં જે આવે એ જ કરવાનું. અરે થોડું તો મગજ ઠેકાણે રાખો. પેલા ખબર છે, પેલા વાળ લટુકડા રાખતા હતા પેલા, સાધના કટ. પેલી સાધના નામની જો પેલી હિરોઈન, એના છોકરા કીધું મમ્મા તો આમાં સારી લાગે છે, તો એક વખત તમે બતાવો. એક વખત ફિલ્મમાં આવી તો લટકણીયા વાટમાં કરી આવી, હાલ્યું બધું આપણે. ઓકે, પેલા અમદાવાદના શેઠની મિલના કપડાનો પેલા પેન્ટ અને શર્ટ, આપણે શર્ટ નહીં, પેલા શું કહે જીન મિલ તો હમણાં હાલ્યા, પેલાના આપણે પેન્ટ અને એ સફારી જેવું સીવડા, તો માલ બની ગયો, વેચાય નહીં. હવે વાણીઓ કોને કહેવાય? તમે બધા વેપારી માણસ ગમે ત્યાંથી પોતે પતાવી દો, કારણ કે અમને ખબર છે ને અમે વાણિયામાં ઘરમાંથી આવ્યા છીએ ને. એટલે હવે આ તો બાપા મિલ માલિક, મફતલાલ કંપનીનો માણસ, એ તો સુટકેસમાં લઈ અહીંયા મુંબઈ આવે. મુંબઈમાં રાજેશ ખન્નાના મેરે સાથીવાળામાં, તો એ રાજેશ ખન્ના એના દરવાજે ગયો, એને પહોંચી ગયો અને વાત કરી કે મારે મળવું છે, કેમ કે મારે જરાક જરૂરી કામ છે. માણસ સારા હતા, ગાડી મોટી ગાડીમાં ઉતર્યા, લાવવા દીધા. પૂછ્યું સર આવેલા છે, કોણ છે? કોઈ શેઠ છે ને આવી તો મળવા માંગે છે, કાર્ડ આપ્યો, બેઠા, બધી વાત કરી, શું છે કાકા, કેમ તેમ બધું જ. અને તે વખતે કહે છે કે મને શું કહું, તમારા જેવો મારો એક દીકરો હતો, તમને જોઉં ને બસ મને મારો દીકરો યાદ આવે છે. અને એ દીકરાને છે ને આ કપડો બહુ ગમતો હતો. હવે દીકરો અચાનક મેં મરી ગયો. બોલો, મરી ગયો? હતો નહીં તો હું મારે કે મરી ગયો. તો મને એક વિચાર આવે છે કે તમે એક તમારી આ જે હોય ને ફિલ્મ, એમાં આનો એક સીવડાવીને જો તમે એ પહેરીને કરો ને, તો હું પછી એને જોઉં ને મને બહુ શાંતિ થાય. તમને જોઉં મને મારો દીકરો યાદ આવે છે. હવે જ્યારે આવું કરીને પેલા કેવું પેલા થાય ને, હા, જરાક ગડગડા થઈ ગયા. પેલા કીધું ભલે એ લઈ લો, અંદર છે બધું પતાવ્યું, સેટ તો ગયા. અને પહેલા પિક્ચરમાં બેલ બોટમ આવી હતું, ખબર છે? બેલ બોટમ લગભગ આ 40 વર્ષ 50 વર્ષથી પહેલાની વાત કરી. અને પછી ઉપડી પડી બેલ બોટમ, પેલાને એ માલ તો ખપી ગયો, બીજો બનાવવો પડે. એટલે મૂળ કહેવાનું એ આપણું મગજ પોતાનું નથી, પહેલા શું કરે છે, પહેલા શું કરે છે, પહેલા શું કરે છે. એમાં ખાસ છેલ્લે એટલી જ વાત કરીશ, તમે સમજીને સોચીને. એક ખટારામાં લખેલું હોય છે, ખબર છે? सोच कर सोचो साथ में क्या आएगा, सोच कर सोचो साथ में क्या आएगा. બધું એમને કાઢીને મૂકીને જવાનું છે, આત્માનું કરીને જઈએ. શક્ય હોય રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળ અભક્ષનો ત્યાગ, આ બધું કરીને નવકારનું પાલન, અને આટલું બધું કરી ભગવાનના દર્શન, ભગવાનની પૂજા તો કરાયેલું આપણું બધું કામ સફળ થશે. વધારે પડતું લાગ્યું હોય તો મિચ્છામી દુક્કડમ, પણ પોતાના સમજીને કહીએ છીએ. કારણ કે ચાલે પેટ ભરતા ક્યાં થાય ખબર? એક પાયો છોકરો હતો ને, એક બીજો છોકરો એ કોકની બૂટમાં ધૂળ ભરતો તો કાંઈ ન બોલ્યા. અને જ્યાં એનો છોકરો થોડો ન કરાય, પોતાનું હોય ને એને તરત કહી શકાય. તમે કોના છો? બોલો તો ગુજરાત કચ્છમાં બોલો તો. એટલે સમજાતો હવે કાંઈ? અમે અમારા ને અમે પણ ભગવાનને બનાવટ કરો છો એવું નહીં કરતા હો.
ભગવાન ને બોલે તું પ્રભુ મારો હું પ્રભુ લેના દેના એવું નહીં કરતા. જો તમે અમારા ને અમે તમારા છેવટ આજના દિવસે તો રાત્રિ ભોજન બંધ કરજો, તોય તમે તમારી યોગ્યતા તમારી વફાદારી તમારી લાયકાતમાં નંબર ગણાઈ જશે. એક દિવસ આપણે આગળ વધારી જશે. શિવ મસ્ત સર્વ જગત